ધોરણ 10માં નાપાસ થતા પરિવાર દ્વારા કિશોરને ઠપકો આપવામાં આવતા આ કિશોર હાલ ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે, ત્યારે ડેસર પોલીસ સ્ટેશનમાં કિશોરના અપહરણનો ગુનો નોંધાયો છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ડેસર તાલુકાના તુલસીગામ નગરી ખાતેથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય સંજોગોમાં ગુમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ મામલે ડેસર પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગુમ થયેલ કિશોર તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નાપાસ થયો હતો। આ સાથે જ તે સતત મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતો હોવાથી પરિવારજનોએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો। પરિવારના આ ઠપકાથી નારાજ થઈને સગીર વયનો કિશોર કોઈને પણ કહ્યા વિના અચાનક પોતાના ઘરેથી નીકળી ગયો હતો। કિશોર મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારજનોએ તેની આસપાસના વિસ્તારોમાં અને સગા સંબંધીઓમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો। આખરે લાચાર બનેલા પરિવારે ડેસર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા। કાનૂની જોગવાઈઓ મુજબ સગીર વયના બાળક ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધાતો હોવાથી પોલીસે અજાણ્યા ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 પેટા કલમ 2 હેઠળ ગુનો દાખલ કર્યો છે। એકના એક પુત્રના ગુમ થવાથી પરિવાર અત્યંત ચિંતામાં ડૂબી ગયો છે અને તેમણે પોલીસ તંત્ર સમક્ષ વહેલી તકે પુત્રને શોધી આપવા કરુણ માંગ કરી છે। હાલ ડેસર પોલીસે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરી સગીરની શોધખોળ હાથ ધરી છે। મોબાઈલ માટે બે ભાઈ લડાતા હતા, એટલે મોબાઈલ મેં બે ભાઈઓને નહીં આપવાના એવું કીધું ને મોબાઈલ મારી જોડે લઈ લીધો। પછી હું નોકરી જતો રહ્યો ગાડી ભરવા માટે, એટલે 2 વાગ્યા હું ઘરે આવ્યો હતો। 4 વાગ્યે 4-4:30 વાગ્યાની ગાળામાં અહીંથી નીકળ્યો હતો, જંગલમાં નીકળ્યો, એવી રીતના ફરી પાછો આવ્યો નહીં। 7 સુધી 6 વાગ્યા આવ્યો હું, તો મને ઘરે આવીને ખબર પડી કે છોકરો આવ્યો નહીં। પછી બધી તપાસ કરવા નીકળ્યા, સગાવાલામાં બધાને તપાસ કરી પણ કંઈ મળ્યો ના। ભણતો હતું અને એના પપ્પાએ ઠપકો આપતા ઘરમાંથી બહાર નીકળી જતા, લાડચાપડ કરતા એવો ઘરમાંથી નીકળી જતા। મારું બાળક જે હોય ત્યાંથી મળી જાય તો સારામાં સારું। ક્યારથી જતો રહ્યો છે અને શું તમને મેસેજ છે? 26 તારીખ અને 5મો મહિનો 2026 આ રોજ। કેમ ભાગી ગયો હોય ઘરેથી? મોબાઈલ એના હાથમાં હતો, મોબાઈલ ના મળતા ઘરમાંથી નીકળી ગયેલો। તમે ક્યાં ક્યાં તપાસ કરી એની? બધે હગેવાલે બધે પૂછી જોયું પણ કંઈ મળ્યું ના, એટલે પછી પોલીસ સ્ટેશને જાણ કરવાની। તમે તમારા પતિ સાથે નથી રહેતા? ના। કેમ? પહેલેથી બબા લોકો તો દારૂને એવું પીને એટલું નથી રહેતી પહેલેથી। તમારા બંને છોકરા હાલ ક્યાં રહે છે? હાલમાં પહેલેથી મારી જોડે રહેતા હતા, ફરી હું આંગણવાડીમાં નોકરીમાં જોબમાં ગઈ તે એને મારી જોડેથી લઈ લીધા હતા ને ભાઈ મારા છોકરાઓ તો એની જોડે રહેતા હતા। એમ છેતરીને લઈ ગયો તો ખવડાવવા લઈ એમ કરી। તમે આ કયા ગામ રહો છો? હું હારેડામાં। અને એ ક્યાં રહે છે? એ તુલસી